ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે ભજીયાને પણ ટક્કર મારે તેવી ઢોકળી બનાવવાની રીત। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે। આવો જાણી લઈએ આપણે આ કઈ રીતે બનાવ્યું છે। સૌપ્રથમ ટમેટા, મરચાં, આદુ અને લાલ મરચાંને મિક્સરના ખાનામાં નાખી અને ક્રશ કરી લેવાના છે। ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે ઢોકળી માટે લોટ બાંધવાનો છે, જેમાં આપણે ચણાનો લોટ લેવાનો છે અને તેની અંદર ઘઉંના લોટને મિક્સ કરી દેવાનો છે। મિક્સરમાં ક્રશ કરેલો મસાલો તેની અંદર એડ કરી દેવાનો છે। થોડી ખાંડ નાખી દેવાની છે, સાજીના ફૂલ થોડાક નાખી દેવાના છે। મેથીની ભાજી સુધારી અને તેમાં એડ કરી દેવાની છે। હવે આપણે તેમાં મસાલો કરી લેશું, જેમાં આપણે અજમા, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું, મરચું ઉમેરી અને લોટ સાથે વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં પાણી નાખી અને લોટને થોડો કઠણ ટાઈપનો બાંધી લેવાનો છે। લોટ બંધાઈ જાય ત્યારબાદ તેમાં તેલનું મોણ નાખી અને તેને લોટને ઉણી લેવાનો છે અને થોડી વાર માટે રાખી રાખવાનો છે। હવે તેમાંથી નાના પ્રકારના લુવા બનાવી આ રીતે ગોળ કરી અને રોટલીમાં જેમ આપણે દબાવતા હોય એ રીતે તેને દબાવી દેવાના છે। આ પ્રકારના કરવાથી ઢોકળી અંદરથી ચડી જાય છે અને ફૂલે પણ છે। તો આપણે આ રીતે બધાને લુવાને તૈયાર કરી લેવાના છે। ગેસ ઉપર તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ એક પછી એક ઢોકળીને આપણે તેમાં ઉમેરી દેવાની છે। ગેસની ફ્લેમને હાઈ રાખવાની નથી તેમજ લો પણ રાખવાની નથી, તેને મીડિયમ રાખવાની છે, જેથી આપણી ઢોકળી બળી પણ ન જાય અને કાચી પણ ન રહે। આપણે તેને હલાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે ઢોકળી ખૂબ જ સરસ રીતે ફૂલી રહી છે। ઢોકળી બધી તળાઈ જાય ત્યારબાદ તેને ઉતારી લેવાની છે। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગઈ છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા। મારા આવનાર વિડીયોને જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।